Friday Snack. સ્ટડી સ્ટેપ ટીમના સર્વ મિત્રોને ગુજરાતીપૂર્વક આપના દોસ્ત ઉમેશ વાળાના નમસ્કાર. મિત્રો, આજે આ ચેનલના માધ્યમથી આપણે સૌ પહોંચી ગયા છીએ રાજકોટની એક ઐતિહાસિક ધરોહર સાચવીને બેઠેલી શાળા વિરાણી હાઈસ્કૂલમાં. જી હા દોસ્તો, વિરાણી હાઈસ્કૂલના પ્રિન્સિપલ આદરણીય શ્રી હરેન્દ્રસિંહ ડોડિયા સાહેબ, જેમનો કુશળ વહીવટ અને શૈક્ષણિક સૂઝથી વિરાણી હાઈસ્કૂલ એક શૈક્ષણિક ઇતિહાસના નવા આયામ સુધી પહોંચવા તત્પર છે, ત્યારે એમની જ શાળાના એક શિક્ષકના માધ્યમથી ધોરણ 9 ગુજરાતીનું આ ઉર્મી કાવ્ય મારા સપનામાં આવ્યા હરી, ગુજરાતી સાહિત્યની એક બહુ મોટી ધરોહર કદાચ સાચવીને બેઠેલા કવિઓમાં રમેશ પારેખનું નામ એટલા માટે પસંદ કરું કે ગુજરાતીનો પર્યાય આ કવિ બન્યા છે. અમરેલી એમની જન્મભૂમિ છે, પણ આ રાજકોટ એમની કર્મભૂમિ છે. જિલ્લા પંચાયતમાં એક ક્લાર્ક તરીકેની નોકરી કરતા રમેશ પારેખના શબ્દો, એમની પેન જ્યારે લખવા બેસે છે અને શબ્દો સરી પડે છે, એ ગુજરાતી ભાષાના એક કાવ્ય સ્વરૂપને એક નવા આયામ સુધી એમણે પહોંચાડ્યો છે. અને હા, વિશ્વભરની ગુજરાતી પ્રજામાં એક દંતકથા સ્વરૂપે એમની હયાતીમાં પોતે દંતકથા સ્વરૂપે પ્રસરી ગયા હોય એવા કવિ એટલે રમેશ પારેખ. અને આજે રમેશ પારેખની અનેક કવિતાઓ, અનેક ગીતોમાંથી એક ઉર્મી કાવ્ય, અને એ છે મારા સપનામાં આવ્યા હરી. એની તમારી સાથે વાત કરવાની છે. અને આ કવિના વિશાળ ગુલદસ્તામાંથી અનેક કવિતાઓ રૂપી આપણે એ ગુલદસ્તાની સુગંધથી મોહરી ઉઠીએ છીએ. એક એવી ઉર્મી કાવ્ય આપણી વચ્ચે આ પાઠ્યપુસ્તકના માધ્યમથી તમારી સાથે વહેંચવાનું મન થયું છે કે જેની અંદર એવો એક ભાવ વ્યક્ત થઈ રહ્યો છે, ઉર્મીનો ભાવ, હૃદયનો ભાવ વ્યક્ત થઈ રહ્યો છે કે જેમાં આપણે સૌ આર પાર ભીંજાઈ જઈએ. ધોરણ 9 ગુજરાતીના પાઠ્યપુસ્તકનું આ કાવ્ય મારા સપનામાં આવ્યા હરી, રમેશ પારેખ. એમની એક સમગ્ર કવિતા, આની આ બુક 6 અક્ષરનું નામ, મારા ગમતા પુસ્તકોમાંનું એક. એની અંદર આ કાવ્ય તમારી સામે, મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી, ઝુલાવી અને વાલી કરી. અહીંયા કૃષ્ણ પ્રેમની વાત કરી છે. ગોપી અને કૃષ્ણ પ્રત્યેના પ્રેમની વાત તો તમે અગાઉના ધોરણમાં અથવા તો આ ધોરણમાં પણ નરસિંહ મહેતા હોય કે મીરાબાઈના પદોની અંદર આ ભાવ તમે ચોક્કસ સમજી ગયા હશો, ભણ્યા પણ હશો કે ગોપીઓનો કૃષ્ણ પ્રત્યેનો ભાવ કેવો હતો. આ ભાવ જે કૃષ્ણ પ્રેમનો છે, ગોપી અને કૃષ્ણ નો એક અલૌકિક પ્રેમની વાત છે, એવી જ વાત અહીંયા રમેશ પારેખના ઉર્મી કાવ્યમાંથી પણ આપણે મહેસૂસ કરી શકીએ, એનો અહેસાસ કરી શકીએ. એટલે જ મારા સપનામાં આવ્યા હરી, અહીંયા એક ગોપીનો કેવો ભાવ છે કે એને એવો ભાવ થાય છે અને એ સાથે એવો ભાસ પણ થાય છે કે મને મારા સપનામાં કૃષ્ણ આવ્યા છે, હરિ આવ્યા છે, અને મને બોલાવી, મને ઝૂલાવી, મને વહાલી કરી, મને પ્રેમ કર્યો. અને સામે મરકત મરકત ઊભા, હસતા હસતા પ્રેમથી
કૃષ્ણ સામે ઊભા છે, મારા હરિ સામે ઊભા છે. મારા મનની દ્વારિકાના સુબા, મારા આમ તો દ્વારિકાના રાજા કૃષ્ણ, પણ અહીંયા ગોપીના મનની દ્વારિકાના રાજા એટલે કૃષ્ણની વાત છે. એટલે એના મનના સુબા, એના મનના માલિક, એના મનની દ્વારિકાના રાજા એટલે કૃષ્ણ. એ સામે છે, ગોપીની સામે છે. અને બહુ જ મહત્વની આ છેલ્લા અંતરાની અંદર પંક્તિમાં વાત કરે છે કાવ્યના અંતે કે આંધણ મેલ્યાતા કરવા કંસાર. આંધણ મેલ્યાતા કંસાર કરવા માટે ગોપીએ, અને એ બધું જ સાન ભાન ભૂલી બેઠી છે, અને એમાં ઓરી દીધો મેં સંસાર. મેં મારો સંસાર એમાં ઓરી દીધો છે. અને ત્યાં એકાત્મ ભાવ પ્રગટ થાય છે. આ એકાત્મ ભાવનો જે અહેસાસ છે એ અદ્ભુત છે. અને રમેશ પારેખના અનેક કાવ્યો અહીંયા તમે વાંચો તો તમને એટલા ગમશે. દરેક ગીતોની અંદર રહેલો ભાવ, મારો સાવરિયો રે મારો સાવરિયો, હું તો ખોબો માંગુ અને દઈ દે દરિયો. અહીંયા પણ તમે જુઓ કે પ્રેમની પરિકલ્પના અને એનો ભાવ કેવો વ્યક્ત થયો છે. તો ચાલો એવી જ આ કવિતાની અનુભૂતિ આપણે આજે અહીંયા કરી. ડિયર દોસ્તો, વિદ્યાર્થી મિત્રો, સૌ ટીચર્સ અને પેરેન્ટ્સ, આપણા માધ્યમથી મારે આ વાત એટલા માટે તમારી સાથે કરવી છે કે આજની આ સમયની અંદર આપણી પ્રેમની અભિવ્યક્તિ હોય કે પ્રકૃતિ સાથેની વાત હોય, ત્યાં હંમેશા રમેશ પારેખની કવિતા આપણને જોડવાનો પ્રયત્ન કરે છે. અને એવો જ એક ઉર્મી ભાવ અહીંયા આ કાવ્યની અંદર પણ વ્યક્ત થયો છે. થેન્ક યુ વેરી મચ. સ્ટડી સ્ટેપ ચેનલના આપ સૌ ટીમ મેમ્બરોને મારા નમસ્કાર. હું શામજી વેલજી વિરાણી વિવિધ લક્ષી વિદ્યાલયમાં ગુજરાતી વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે આપણે ધોરણ 9 ગુજરાતી વિષયમાં સમાવિષ્ટ રમેશ પારેખની રચના મારા સપનામાં આવ્યા હરી એનું આપણે ગાયન કરશું. મારા સપનામાં આવ્યા હરી, મારા સપનામાં આવ્યા હરી, હે મને બોલાવી ઝુલાવી વાલી કરી, હે મને બોલાવી ઝુલાવી વાલી કરી, મારા સપનામાં આવ્યા હરી, હે મારા સપનામાં આવ્યા હરી. સામે મરકત મરકત ઊભા, સામે મરકત મરકત ઊભા, મારા મનની દ્વારિકાના સુબા, હે મારા આંસુને લૂછ્યા જરી, હે મારા આંસુને લૂછ્યા જરી, હે મારા સપનામાં આવ્યા હરી, હે મારા સપનામાં આવ્યા હરી. આંધણ મેલ્યાતા કરવા કંસાર, એમાં ઓરી દીધો મેં સંસાર, એ હરી બોલ્યા, એ હરી બોલ્યા અરે બાવરી, હે મારા સપનામાં આવ્યા હરી, હે મારા સપનામાં આવ્યા હરી, હે મને બોલાવી ઝુલાવી વાલી કરી, મારા સપનામાં આવ્યા હરી, હે મારા સપનામાં આવ્યા હરી.